ત્યારે બાપા કહેતા કે ભાઈ આમાંથી એકવાર શ્વાસ નીકળી ગયો તો વાત પૂરી થઈ જાય. પછી બાપાના પિતાજી જયરામ બાપા, બાલુરામ સ્વામીના પિતાજી, એ જયરામ બાપાના દેહ વિલય થઈ ગયો અને અમે બધા શમશાને ગયા. આપણું આખું મંડળ બધે જ ગયા, બધું બતાવ્યું. પછી જ્યારે ઘરે આવ્યા અને કાંટા બાળવાની વિધિ આવી. બાપા હો આવ્યા, કારણ કે સમાજમાં રહેવાનું છે. બાપા હો આવ્યા, બધા જ અમે ગયા કાંટા બાળવાની એ વિધિ. બ્રાહ્મણને બોલાવ્યા, બે સાઈડ બાપાને બે સાઈડ આસન આપીને બ્રાહ્મણે જે કંઈ કરવાનું હોય એ કરી દીધું. અને બાપા જ્યારે તાપીમાં મૃત્યુ પહેરતા એટલે જાઓ નાહીને જરાક કપડાં બદલીને બાપાને કે બ્રાહ્મણો કીધું એટલે બાપા તાપીએ નવા ગયા. ત્યાં તો પેલું બાજુ કપડાં બદલવાનું થયું. મૃત્યુ હાથે બાપાએ તો નાહી લીધું. ટુવા લઈ ગયેલા બાપાના મેં નુસી કાઢ્યું. બાપાએ ધોતિયું બદલી નાખ્યું. પછી આવ્યા. બાપા તમે તો એમ કહેતા હતા કે આ શરીરમાંથી એકવાર શ્વાસ નીકળી જાય એટલે પછી કઈ નહીં કઈ વસ્તુ. જો દીકરા સમાજમાં આપણે રહેલા છે, સમાજને બતાવવા ખાતર આપણે આ કરવું પડે છે. બાકી આનો કોઈ એ મતલબ નથી. એટલે બાપાએ પણ આ સિસ્ટમ ફોલો કરવી, કારણ કે સમાજમાં રહેલા છે. એટલે સમાજ સાથે આ ઉઠવા બેવાનું છે, સમાજમાં રહેવાનું છે. એટલે જગતને બતાવવા ખાતર બી કરવું પડે ભાઈ. કારણ કે ગાંડલીઓ પ્રવાસી આનો એ કઈ માને નહીં માને, સંતોનું નહીં માને, ભગવાન આવે તો ભગવાનનું નહીં માને, પણ બ્રાહ્મણનું માને. એ તો માનવા જ પડે. ચાલો કઈ નહીં, એ બી ભગવાનની જે વિધિ છે એમાં કઈ આપણે કરવા જેવું નથી. એ આપણો વિષય નથી. જે કંઈ થાય સારા માટે, ભલે સમાજને બતાવવા માટે આપણે કરવું પડે. ભલે જ્ઞાની પુરુષોએ બધું કહ્યું, સંતોએ કહ્યું, જે ગૃહસ્થી સંતો થઈ ગયા એમણે પણ નરસિંહ મહેતાએ એના બાપનું સાથ ભગવાન સાથ કરવાય બોલે. કારણ કે નરસિંહ તો આની વગર એનું રૂપિયા પહેરાય તો હોય નરસિંહ વાહને તો કેમ સાથ કરવું બાપાનું? ભગવાન આવ્યો લે એમાં પણ તથ્ય છે. એટલે જગતને બતાવવા માટે બી અમુક વાર આપણે મિસ શીખા હોય છતાં કરવું પડે. ચાલો કંઈ નહીં, એમાં ભગવાનની મહેરબાની છે, એ સારું છે, કંઈ એમાં ખોટું નથી. કહેવાનો મતલબ આધ્યાત્મિક લાઈન, માણસનું શરીર નાશ થાય એમાંથી કયું તત્વ નથી. આપણે કે બાપા શ્વાસ જાય, શ્વાસ તો જાય છે, પણ અંદર બીજા બધા નાના મોટા શ્વાસ અમાયેલા છે તે તો અંદર રહી થાકે છે. ધનંજય વાયુ, ઉડાન વાયુ, આ બધા અમુક અમુક વાયુ છે ને આ શરીરમાં રહેલા છે. એ તો અંદર શરીરમાં રહી જ છે. હવા થતા મોઢું કેટલું ફૂલી જાય. મહીન કાકાને ગામ તે કેટલા ભજનો કોઈ રાખી રાખ, હવા થતા તો મહીન કાકાનું આખું મોઢું ફૂલી ગયેલું. ફૂલી કેવી લાગે? ચેતન તો એમાંથી નાહી ગયું. ફૂલાવે કોણ? 49 વાયુ આપણા શરીરમાં છે. મુખ્ય પ્રાણવાયુ, પ્રાણ, અપાન, ઉડાન, વ્યાન, સમાન. એના પણ બીજા ઉપપ્રાણ 5. એમાંનો એક વાયુ ધનંજય કરીને છે, એ મરદાને ફૂલાવે છે. પ્રગટ વાયુ એ પ્રાણવાયુ, જ્યાં આપણે શ્વાસ લઈએ અને મૂકીએ. એટલે ધર્મદાસ કબીર સાહેબને પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે શ્વાસની તો વાત કરો છો,
આ તો સોહમ ફૂટી નવખંડ ભયા, રસ્તા દિયા ભુલાય। कहत धर्मदास कबीर साहब को पूछे, हंसा कौन घरमा जाए समा? आ हंस कया घरमा जाए समावानो, मारे डोरी कहाँ समावानी? आ प्रश्न पूछो साहेब ने धर्मदासे અને એનો સાહેબે જવાબ આપ્યો, 9 सोहम ऊपर 10मो सोहम सार। कहत कबीर धर्मदास को, उनका करो विचार। जो एक दासी दियों ने नवे दरवाजा नवी रमत का 10वें मोले वो दिखाए। गुरुए 10मो दरवाजो बताव्यो तो एक तो खोलवा गए ना अपने ज्યાં સુધી ગુરુએ 10મો દરવાજો નથી બતાવ્યો તો કેમ કરીને ખોલવાનો? પણ ગુરુ એટલા દયાળુ હોય, બાપા કહેતા કે તલભર તાળા ને રજભર પૂછી ગુરુએ ખોલ કે બતાયા। હવે સમજાય? તલભર તાળું અને રજભર પૂછી, એક રજકણની પૂછી ને તલ જેટલું તાળું। હવે આ કેવી રીતે પોસિબલ છે? એ રજકણથી તાળું ઉઘડે ના ઉઘડે? પણ ગુરુને ખોલ કે બતાવ્યા। લે આ તો આવી વાત છે, આ દિમાગમાં આવે એવી વાત નથી ભાઈ। અનુભવી હોય એ આને જાણી શકે કે કયું તલભર તાળું ને કયું રજભર પૂછી ગુરુને ખોલ કે બતાવ્યા। એટલે સાહેબ કબીર કહે, 9 सोहम के ऊपर दासी जीवन के 9 दरवाजा, एक एक दरवाजा में आ अनहद ध्वनि થઈ રહેલો છે, એક એક દરવાજામાં। પણ એ 10મા દરવાજાની ઉપર એ સોહમનો સાર છે, સોહમનો સ્વામી છે। બસ ધર્મદાસ આનો વિચાર કરી લેવો અને અનુભૂતિ કરી લેવો। જો સાહેબે ચોખ્ખું સમજાવ્યું, ધર્મદાસ આનો તો વિચાર કરી લે, એ સોહમનો સાર છે। સોહમ તો છે જ, એનો સાર હું। અને સોહમ વસ્તુ અગાટ है, નીપે છીપે નહીં કોઈ, ઘટો ઘટમાં પ્રગટ રમ રહા। અને ચિહ્ને વિલાક કોઈક જ, કોઈકના અનુભૂતિમાં આવે। જેણે મંથન કર્યું, જેણે ઈશ્વર પ્રાપ્તિ માટે ઉત્કંઠા તાલાવેલી અને કંઈ કરી છૂટવાની તૈયારી હોય, એને આનો અનુભવ થાય। सोहम सोहम सब घट में बोले, देखो तमाशा इस तन का, जानने वाला जाहिर में खेले। जो आने जानने वाला जाहिर में खेले, अण समझो अठड़ाटा, जेने आनी गम नहीं ए अठड़ाईश। अनेको कोशिश करे को अनुको पुरुषार्थ करे, पर ज्यां सुधी आ गुरुगम नहीं मळे ત્યાં સુધી એ અટવાયા કરવાના। પાટો અડમ ઉદાહરણ તરણ તારણ હાર નામધારી બાલુરામ મહિલા। અને આ વાત એની કૃપાથી આમાં ફિટ થઈ ગઈ। હવે એ નીકળે નહીં, ભલે આ શરીર પડી જાય પણ વચન નહીં ચૂકે। આ વાત છે। એટલે પોતામાં પ્રભુ પ્રગટ બોલે, હરદમ દિયે છે હુંકારો। સંતો કે તારા ઘટમાં જે બોલી રહ્યો છે ને, એ હરદમ તારા ઘટમાં હુંકારો દે છે। ગુરુ ગમ વગર ગોઠા ખાવે, કેમ કરી આવે ભવસાગર તરવાનો આરો। ગુરુની ગમ વગર આ સમજાય એવી વાત નથી। એટલે સાહેબે કીધું કે ધર્મદાસ, આ સોહમનો સાર વિચાર એ સાહેબ છે। એટલે અને છેલ્લે ધર્મદાસને કીધું સાહેબ કબીરે कि साहेब सभी का बाप है, बेटा किसी का नहीं। बेटा होके अवतरे वो तो साहेब नहीं, साहेब धर्म
જન્મ ધરીને આવ્યા. જેસલ, તોરલ, રૂપાડી, માલદે, જોધલપીર, કબીર સાહેબ, રામાનંદ બધા માતાના પેટમાંથી નીકળેલા. કોઈ આકાશમાંથી આવ્યો નથી અને પૃથ્વીમાંથી નીકળ્યો નથી. ભગવાન જેવા ભગવાનને પણ માતાના આ પેટમાંથી આવવું પડે. બીજો કોઈ રસ્તો નથી, કારણ કે આ કુદરતની સિસ્ટમ છે. આવીને પછી એની મસ્તીમાં કે સગુણ સ્વરૂપે ભગવાન આવ્યા છે. એટલે ધર્મદાસ આનો સાર સમજી જાઓ. એટલે साहेब सभी का बाप है, बेटा किसी का नहीं. साहेब वो के जब अवतरे वो तो साहेब नहीं. साहेब कौन છે? સોહમ એ સાહેબ છે. જો કોઈ સાહેબ નથી, કોઈ સાહેબ નથી. અને છેલ્લે ધર્મદાસને જાગતા કરે અને એક લાઈન દોરી આપી દે એટલે ધર્મદાસ જાગતા થઈ ગયા. એને સમાધિ લાગી દે ધર્મદાસને. આ સાખી બોલતાની સાથે સાહેબ બોલ્યા પછી એને જાગતા કરવા માટે આજે સોહમની વાત કરીને એટલે શ્વાસબીન સમરણી નહીં, ભાવબીન ભક્તિ ના હોય. कहत कबीर धर्मदास को पारस और लोह में आंतरा रहे तो लोडू कनक खाय એવું જ્યાં સુધી ગુરુ ને શિષ્યનું મન એકરૂપ નથી થતી, સુરતા એકરૂપ નથી થતી, ત્યાં સુધી વાત બધી કહેવાની. આ તો સુરતા જ્યારે બ્રહ્મા ભળી જાય, સોહમમાં ભળી જાય, બસ ગઈ વ્યાપી સુરતા સોહમમાં. બસ આને કોઈ જાણનારા જાણે આ વાત. એટલે साहेब कबीर कीधु धर्मदास ने कि सत शब्द से, सतनाम से धरती और आकाश से, सत शब्द से गुरु और चेला है, सत शब्द से पुरुष और नारी है, सत शब्द से आकाश और धरती है, सत ही आर है, सत ही पार है. कहत कबीर धर्मदास को सत शब्द का पारखू कोई लाखों में, करोड़ों में, कोई एक नजरों में आवे. कोई ने लाइक થાય, સાંભળવા વાળા હજાર હોય પણ આચરણમાં મૂકનારા કોઈ જ હોય. મેન્ટલી રીતે આપણે બીજી જગ્યાએ ફિઝિકલ બોડી અહીંયા બેઠી હોય પણ આપણો વિચાર કાં હોય ઘરમાં પોજા હું કરતા ટાળા મારીને બીજા હોય કે હું કરે ના હોય. એટલા બધા મેન્ટલી રીતે આપણે બધા અપસેટ થઈ ગયા છે કે આ જાણવાની વાત ભૂલી ગયા. મેન્ટલી રીતે અપસેટ હોય પણ ફિઝિકલ બોડી અહીંયા આપણને એમ કે આપણા ગુરુભાઈ તો સત્સંગ એકદમ ધ્યાનથી સાંભળતા પણ એ ક્યાં ગયેલા આપણને ખબર હોય. એટલે પ્રિપેર રહેવાનું. બસ જે ગુરુના બોલ બોલવા અધર જે ઝીલી લે ને એમાં મોટી પાકે. એમ તો દરિયામાં છીપ નામની માછલી હોય. એક અમુક માછલી છે ને સ્વાતિના નક્ષત્રના બૂમ પડે ને તો એને કે ચાલો ના સ્વાતિ નક્ષત્રના બૂમ પડેલા છે, ચાલો એને દરિયામાં ટૂટી ઝીલી લે અને એમાં દરિયાનું પાણી હો જાય અને સ્વાતિ નક્ષત્રના બૂમ પણ જાય. હવે એ ઝીલી લે અને બસ અંદર પડી લે. એનું મોટી થાય પણ એ કેટલાનું? 10 રૂપિયાનું. બીજી છીપ નામની માછલી હોય એ દરિયામાં ફરતી હોય, સ્વાતિ નક્ષત્રમાં ભૂલ પડે અને ફરતી દરિયાનું પાણી બી એના મોઢામાં જાય, સ્વાતિ નક્ષત્રના 1-2 બૂંદી અંદર જાય. એમાં બી મોટી પાકે, એ 100 રૂપિયાનો. પણ જાજરમાન કરીને એક માછલી હોય દરિયામાં. જ્યારે સ્વાતિ નક્ષત્રના બૂંદ પડે હવાગત અડધર દરિયાની ઉપર જાય અને બૂંદ ઝૂલી પછી તળિયે ડૂબકી મારે. એના કરોડોના મોટી થાય તેમ ગુરુના બોલ ઝીલવા તૈયાર હોય ને એનામાં ગુરુ જ્ઞાન પ્રત્યેવાળા આ કઈ નાની હુની વાત નથી. ગુરુના બોલ ઝીલવા તૈયાર હોવા જોઈએ.
જેને આ વાત અનુકૂળ લાગે. બાકી આખી જિંદગી માથાકૂટ કરીને મરી જાઓ, આ વાત નહીં સમજાય. મળે કોઈ બ્રહ્મના જ્ઞાની, મળે કોઈ સંત વિવેકી, એ અને મારો સદગુરુ સાહેબ એક જ છે. ગુરુમાં, સંતોમાં, ભગવાનમાં ભેદ નહીં રાખવાનો. એ ભેદ છે જ નથી. ભેદ હાનો છે? આ ચામડાનો કોઠરાનો છે. આ આપણે જોઈએ. બાપા કે મારું શરીર નહીં જોયા કર, હું સરસાણાથી આવતો, એ કઈ મારી ઓળખાણ નથી. હું ખેડૂત, એ કઈ મારી ઓળખાણ નથી. મારી ઓળખાણ તો જ્યારે બેની તું પણ જાશે સાસરે, ત્યારે આ વાત તને સમજાય છે. બાકી આમ સમજ પડે એવી નથી. ખૂબ આનંદ. સદગુરુ મહિલા એટલે બસ લીલા લહેર છે. એકવાર આપણા પરમ પૂજ્ય વડીલ સ્વહરિ કાકા અવારનવાર માતાજી હાથે અમારો આવવાનું થતું. ખબર અંતર કાઢવા અમે આવતા બાબા ચાચા કેવું છે એમ જરા ખબર કાઢી. કાકાએ કીધું કે જો દીકરી, તમને તમારી ઉંમર નાની અને આ જે ગુરુ મહારાજથી તમને જે મળ્યું દીકરી, એને જીરવવું બહુ દુર્લભ છે. હરિ કાકાના શબ્દ આજે સાચા પડે છે. એને દીકરી જીલવવું બહુ અઘરું છે. ને આજે દીકરી તમને કહી દેમ, તમારી પાસે પૈસા હે ને, બધા તમને બોલાવે, બધા તમને સલામ કરે, પણ તમારી પાસે જ્યારે પૈસા નહીં હોય, તમારો કોઈ ભાવ પૂછે નહીં. આજે 101 વાત, 101% હરિકાકાની વાત સાચી. જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી તમારો બધું ખબર અંતર આ તે, પણ એકવાર નહીં હે કોઈ ભાવ નહીં પૂછે. માતાજીએ કાકાને જવાબ આપ્યો કે કાકા તમે ચિંતા નહીં કરો, અમે તો બાપાના ખોળામાં રમતા છે. અમે કોઈની પાસે 1 રૂપિયો અમને જોવે નહીં, કોઈનો રૂપિયો અમને નહીં જોવે, ને અમે કોઈની પાસે માંગવો નહીં. કારણ કે આ તો સંતની વેલડી, મારું પણ માંગવું નહીં. અબને તન કે કાજ, પણ પરમાત્મા માટે માંગતા ના આવે મને લાજ. કાકા અમે કોઈ પાસે એમ નહીં કરીએ, અમારા માટે તો આ સદગુરુ બેઠા છે. આ માટે જે જવાબ આપ્યો કાકા હિસ્સા કે દીકરી ધન્યવાદ છે. આ ગુરુ પર વિશ્વાસ, ઘરમાં 1 રૂપિયો નહીં હોય ને અને ગુરુ પર વિશ્વાસ રાખો, એમ કઈ નાની મોટી વાત નથી ભાઈ. આપણો તો પગાર ઓછો એટલે કકલાટ થઈ જાય, મહિને 93 મહિને તો એકદમ સુખું સાફ થઈ જાય. હું કરું ને આ કરું, ભગવાનને ભૂલી જાય, બાપાને ભૂલી જાય, બધું થઈ જાય. ઘરમાં રૂપિયો નહીં હોય તો હું લાવું. માતાજી કે કાકા અમે હેર લાવીને હેર ખાવું, પણ અમે બાપાના ખોળામાં છીએ, ગુરુના ખોળામાં બેઠા છે. બસ અમારે કંઈ ચિંતા નહીં કરવાની, ને તમે કોઈ ચિંતા કરતા નહીં. અમારા માટે સદગુરુનો હાથ છે, ને અમે કોઈની પાસે માંગીએ નહીં. એ અમારો ધર્મ નથી. આ સંતની વેલડી કોઈની પાસે માંગે નહીં ભાઈ. મરવાનું પસંદ કરે પણ માંગે તો નહીં જ. આ સંતોની વાત. આ હરિકાકાના શબ્દ આજે બી મારા માઇન્ડમાં ઘૂમે છે. સત્ય વાત કીધી. એટલે મારા પાસે પૈસા હોય ને તમારી બહુ આવા થાય, બધું જ થાય, પણ જ્યારે કંઈ નહીં રહે ને, કોઈ ભાવ બોલવા રાજી નહીં, આપણને કોઈ બોલાવા રાજી નહીં. આ કાકાના શબ્દો છે. પણ આ તો ગુરુના બાળકો છે. અને કબીર સાહેબની સાખી આ તો આમાં મેં કોતરી રાખી, મારા હૈયામાં એને ઉતારી દીધી, એ નીકળે નહીં હવે. સાહેબે શું કીધું? જો સાહેબના શબ્દો, સંતોના શબ્દો ઝીલજો ભાઈ, એના જીવન ચરિત્ર વાંચજો અને જીવનમાં ઉતારવા પ્રયત્ન કરજો. સાહેબે કીધું કે સિર પર સાહેબ રખીએ, ચાલીએ આજ્ઞામાં અહીં. બસ આ કબીર સાહેબની એક સાખી સમજાઈ જાય, આખું કબીરનું જ્ઞાન ઉતરી જાય. સિર પર સાહેબ રખીએ, ગુરુ પર રાખો, ગુરુને માથા પર રાખો. સિર પર સાહેબ રખીએ, ચાલીએ આજ્ઞામાં અહીં. ગુરુ આજ્ઞા કરે કે ભાઈ પાણી લાવ, એ આજ્ઞા નહીં. ભાઈ મારા પગ દબાવ, એ આજ્ઞા નહીં. આ આજ્ઞા
વચનની શ્વાસ ઉશ્વાસમાં જે કંઈ સદગુરે સતનામ સત સંબંધ વચન આપેલું, બસ એ આજ્ઞામાં ચાલવાનું. ત્યારે કબીર સાહેબે કીધું, કહત કબીર ધર્મદાસા વો દાસ કો ઈનો લોક ડર નહીં. જો આખા જગતમાં ફરે, કોઈ જગ્યાએ પાછો નહીં પડે. આ ભક્તિની કુમારી. બાકી સાકી તો તમે ને બધા બોલીએ, પણ જેનો અમલ કર્યો હોય ને, સાહેબના એક એક શબ્દ હાચા આપણે જીવનમાં ઉતારવાનું. એટલે મારા વાલા ગુરુભાઈ, આ તો નોન સ્ટોપ કેસેટ છે. અંદરથી બાપો બોલાવ્યા જ કરે, પણ આજનો જે કંઈ માહોલ છે, બાપાના ગુણાનો વાદન ગાવાના દૂર દૂરથી ગુરુભાઈઓ ગુરુ બહેનો આવ્યા છે. ખરેખર ખૂબ ખૂબ અમૃતભાઈ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જે કંઈ કરાવી રહેલા છે એવો સારું છે, કંઈ એ નથી, પણ સમજી વિચારીને આપણે સમજ માંગી દઈએ. માનસિક ત્યાગ કરવાનો છે. ફિઝિકલ રીતે જે કંઈ જગતમાં રહેવાનું એ તો કરવાનું જ છે. બીજું એક અગત્યની જાહેરાત, જે સતી તોરલના શબ્દ, એ જ સંતોના શબ્દ. મોર મંદિરમાં આપણું જે કંઈ ઘુમ્મત છે, કંકામ બાકી, પતરા ખવાઈ ગયેલા, પાણી જળજળ કરે, જે કંઈ આપણે પેલા શેડ બનાવવાના છે, એની માટે દરેક ભાવિક ભક્તો, આ પરમાર્થનું કામ છે. સંતો માંગતા નથી, પરમાર્થ માટે આ કાર્ય કરે છે. દરેક ભાવિક ભક્તજનોને પોતપોતાની યથાશક્તિ અનુસાર ફૂલ કે ફૂલ પાકડી આપી અને મંદિરમાં સાથ સહકાર આપજો, એવી દરેક ગુરુભાઈ ગુરુ બહેનોને મારી ભલામણ છે. ભલામણ કેવ, વિનંતી કેવ, પ્રાર્થના કેવ. સંતોને ખપી જવાનું હોય, અમારે તો બીજું કંઈ હોય નહીં. એટલે આપણે એકબીજાના સાથ સહકારથી ચાલવાનું છે, એકબીજાને લઈને હાથે લઈને ચાલવાનું છે. મંદિર આપણું બધાનું છે. અમારા મંદિરમાં પહેલેથી જ નો બોસ, કોઈ બોસ નહીં. કોઈ એમ નહીં કરી શકે મેં કેમ તેમ જ ચાલવાનું. ના ના ભાઈ, એ ફાકો મનમાંથી કાઢી લાગજો. અમે જ્યારે મિટિંગ ભરીએ, દરેક યુવાન મિત્રો, વડીલો, બધાને મત અનુસાર જ ડિસિઝન લઈએ. અને બોસ કોઈ નહીં મંદિરનો. આ ગાડીપતિ હોય એની વિવેક મર્યાદા જાળવવાની. આટલું તમારે વિવેક મર્યાદા રાખવાની, બસ. પહેલેથી જ છે આ બધું. અને આપણા ગુરુભાઈ ગુરુ બહેનો રાખે જ છે, એમાં કંઈ નવું નથી. એટલે જેમને ભગવાને આપ્યું હોય એ રીતના ફૂલની તો ફૂલની પાકડી આપી પરમાર્થમાં સાથ સહકાર આપજો, એવી દરેક ગુરુભાઈ ગુરુ બહેનોને વિનંતી. બોલો સત્ય ગુરુ દેવ કી જય. જય જય જોગા પીર કી જય. અમૃતભાઈ પણ જે સંતોએ અનુભવ કર્યો અને જે ગુણ રહસ્ય અંદર મૂકી ગયા એ જાણવાનું છે. લોયણ કે લાખાને કે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો. આપણે ધ્યાનમાં તો બેસીએ છીએ, ધણી આપણને ખબર છે, ધણી ખબર છે તો એને આરાધીએ. આપણને ધણી નથી ખબર તો કેવી રીતે આરાધ કરીએ? આ સંતોએ ભેટ ભરેલા શબ્દોનો વિકાસ મનમાં ભાષામાં વાત કરીશ. આમાં ભગવાનની, ઈશ્વરની આત્માની ઓળખ આપીશ. સતીત્વ લોયાને પણ લાખાને ગમ નથી પડતી. જીરે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો. ધણી કોણ છે? જે ગુરુએ નામ આપ્યું, શબ્દ આપ્યો, વચન આપ્યું, એ ધણીને આરાધવાનું કહીશ. કેવી રીતે આરાધવાનું? ભજન ગાઈને આરાધવાનું, એ આરાધવાનું નહીં, આરાધવાનું. શ્વાસ ઉશ્વાસમાં એ શબ્દને પરોવવાનું. આ રીતે તું ધણીને આરાધ કર. કયો ધણી? શબ્દ, વચન, સતનામ, એ જ તમારો મારો ધણી છે. બીજો કોઈ ધણી છે નથી. બોલવા જાતાની નિરાશા ઉત્પન્ન થાય અને મળે નહીં. એટલે કબીર સાહેબે કહેવા પડ્યો ધર્મદાસને ચોખ્ખે ચોખ્ખો, કારણ કે ધર્મદાસ એ ભૂમિકા પર આવેલા અને પછી આ સાખી બોલતા ધર્મદાસને તાને તાન
સમાધિ લાગી ગઈ. અને એવું જો એના રોમ રોમમાં, ધર્મદાસના રોમ રોમમાં હળગવા માંડ્યો કે આ સાહેબે હું ભાઈકું. અને સાહેબે કીધું, મૂળ નિજ નામ सोहम है, सब सारम को सार. कहत कबीर धर्मदास को, कोई आ सतनाम ने जपे वो हमसे हमार. जो आई अठाट કરીને આપ્યો સંતોની હે ને, તો ગોઠા ખાઈ ખાઈને મરી જો હો. તમારી બુદ્ધિ આમાં કોઈની ચાંચ ડૂબે નહીં. એટલે સંતોની જરૂર છે, એવી અનુભવી જ્ઞાની પુરુષોની જરૂર છે. બાકી બધા ગુરુ તો બહુ છે, શું કરવાનું? આ ચોખ્ખું દીવા જેવું ચટ કરીને આપી દે, બસ સમજાય. આ સાચી બોલતા ધર્મદાસ કોણ થઈ ગયા, ચડી ગયે ને. પછી એને ડેનું ભાટી રહ્યું કે મૂળ નિજ નામ सोहम है, सब सारन को सार. कहत कबीर धर्मदास को, जो कोई आ सतनाम ने, जो सोहम ने कबीर साहेबे सतनाम कीधું, દાદા મેકરણે જીવનામ કીધું, ગંગા સતીએ વચન કીધું, ત્રિકમ ભાણ ખીમ મોરાર સત શબ્દ કીધું, ભવાની દાસે સત શબ્દ કીધું. વસ્તુ એકની એક જ છે. આ સતનામને જે ભક્તો, જે મહાપુરુષો જે જપી રહેલા છે, એનો અનુભવ કરી રહેલા છે, वो हमसे हमार, એ મારો હૈયાનો હાર છે. આ કબીર સાહેબ ની ઉલટવાણી. એટલે ધ્યાનમાં બેહીને, આ રીતે ધ્યાનમાં બેહીને હરિને નહીં આરાધવાનો. કયો હરિ છે એની પહેલા જાણ રહેવા જોઈએ, તો પછી આપણને ધ્યાન કરવાની મજા આવે. કારણ કે કુંવારી છોકરીને આપણે કહીએ કે તારો પતિ તારા ધ્યાનમાં આવે, ના આવે. કેમ? લગ્ન જ નથી કર્યા તો કેવી રીતે એનો પતિ એના ધ્યાનમાં આવે? પણ કોઈ પ્રતિવર્તા લગ્ન કરેલી નારીને કે તારો પતિ ધ્યાનમાં આવે, અરે બાપા, મારો પતિ મારા ધ્યાનમાંથી બહાર જાય જ નહીં, હંમેશા મારા સુરતામાં જ હોય. એનું નામ ધ્યાન. આપણે આપણા પતિને પ્લેટફોર્મ પર લેવા ગયા હોય, બહાર ગયેલો હોય, બોમ્બે લેવા ગયા હોય, તો એમાંથી વિમાનમાંથી 400-500 માણસ આમતા નીકળે, પણ કોઈની પર આપણે દ્રષ્ટિ નાખીએ નહીં. આપણી દ્રષ્ટિ ક્યાં હોય? આપણા પતિ પર જ. 399 ડિલીટ કરી જાય અને જે આપણો પતિ આવે છે એની પર જ આપણી દ્રષ્ટિ વળે. પેલા બધા કઈ ગયા? ડિલીટ થઈ ગયા. આનું નામ ધ્યાન. આપણી સુરતા. હમણાં અમરતભાઈ ગાયું ને, નૂરતે નીરખો ને સુરતે પરખો. પછી સુરતા સૂનમાં સમાવાનું. સૂન એટલે હું કા સુરતા સમાવાનું? નૂરતે કેવી રીતે નીરખવાનું? ભગવાન તો ઓળખાતો નથી, આ ચામ દ્રષ્ટિથી દેખાતો નથી. એટલે નૂરતે નીરખો અને સુરતે પરખો. આ જ વાત દેખંડા પરખંડા નિરખંડા આ ઘટમાં. આ શબ્દ અવાજની, શબ્દ બ્રહ્મની ઝાલરી વાગી છે આપણા ઘટમાં. અહોનિશ અખંડ નાદ, અનહદ નાદ શ્વાસ ઉશ્વાસમાં થઈ ગયેલો છે. બસ એનું ચિંતન કરવાનું, બીજું કઈ નહીં. બીજું કઈ નહીં કરો તો ચાલે બાપા કે. બસ અનહદ નાદ, અનહદ ધ્વનિ તમારા મારા દરેકના ઘટમાં એ થઈ ગયેલો છે. ઘટમાં તો છે જ, હજુ નક્કી કરાવી દો. પશુમાં, પંખીમાં, ગાયોમાં, ભેંસોમાં, કોયલમાં, મોરલામાં જે અવાજ થાય છે એ અવાજ કોણ કરે છે? અણઘડ પુરુષ કરે છે. કે મોરલામાં હો જાડેજા મારો સાહેબો, કે હરણામાં હો મારો સાહેબો, ગાયોમાં ભમર બે બે કરે છે, એ બી અણઘડ અવાજ કરી રહેલો છે, જેને કોઈ ઘડવામાં આવ્યો નથી. આપણે અહીંયા વાજા પેટી ગાય તો 2 હાથથી આપણે એ કરવું પડે. તબલા વગાડીએ અને ધ્વનિ થાય, એ બધો આહટ ધ્વનિ, પેલો અનહટ ધ્વનિ. અને એ ધ્વનિને કોઈ ઘડેલો નથી, સ્વયંભૂ આપોઆપ થાય છે. તેમ આપણા જ શરીરમાં, આપણા જ પ્રાણમાં
એ અનહદ ધ્વનિ આપોઆપ સોહમનો નાદ થાય છે. ફક્ત ચિંતન આપણે કરવાનું, બસ. આ જ મૂળ જ્ઞાન છે. એનું ચિંતન કરતા 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 ગઈ વ્યાપી સુરતા સોહમમાં, બસ શૂનમાં સમાવાની સુરતા. શૂન કેતા શબ્દ, એમાં સુરતાને સમાવાની. અખંડ નાદ તમારા મારા ઘટમાં, અનહદ ધ્વનિ તમારા મારા ઘટમાં, એ પ્રાણમાં ઉઠી જ રહેલો છે. બસ એની પર નિગરાની, લક્ષ્ય જ રાખવાનું. ઓહમ ઉપર ચડે અને સોહમ સાંભળવા માંડે. આ નિશાનમાં કોઈ માળા ફેરે તો એના ઘટ ભીતર અજવાળા થઈ જાય. મારી ભૂલ ભાંગીને આ બહુનો ભય કર્યો. પણ ક્યારે? જ્યારે નિર્ભય નામ વિચાર્યું દયા દાસે. આપણને નિર્ભય માટે આ નિર્ભય નામ છે. મનને જે રોગ લાગેલો જન્મ મરણનો, એ પલભરમાં નીકળી જાય અને નિર્ભય થઈ જવાય. બસ પછી આકાશમાં પંખીની જેમ નિર્ભય થઈને જગતમાં ફરવાનું. કોઈ એને આટલો નહીં, કોઈ એને ભય નહીં. એને શરીર જ નથી તો ભય હાનો? સરળથી કર્મ કરે તો આપણે ભોગવવું પડે ને. તો આપણે શરીર હોય તો ને. એટલે બાપા ઘણી વાર કહેતા, તું નહીં જન્મતા, તું નહીં મરતા, શરીર જન્મતા, શરીર મરતા. બસ આપણું સ્વરૂપ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે સોહમ સ્વરૂપ. અને એ જ આ સંતોએ અમરબાઈ કહ્યું કે સખી નાભી કમળમાંથી આ સોહમ ઉઠે. તારા પ્રાણમાં, તારા શ્વાસમાં આ ફડાકા મારી રહેલો એ કોણ છે ભાઈ? એનું ચિંતન કરી લે. એનું ચિંતન કરતા 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 આ રગે રગમાં 33 કરોડ દેવતામાં આ નાદ ફૂટી રહેલો છે, ધ્વનિ થઈ રહેલો છે. આ બાપાની ગુરુગમ વિદ્યા કોઈ જાણન હારા જાણે, કોઈ પરખન હારા પરખે. બસ હવે વાત પૂરી કરી નાખો. જેમ બને તેમ નામમાં લાગી જાઓ. બસ બીજું કાંઈ ધંધો નથી કરવો. જગત છે બાપા કી સંસાર સર્વે ખોટો, મૂર્ખ તે માન્યો ઘણો મોટો. આ કાયા છે ને પાણીનો પરપોટો છે, ક્યારે ફૂટી જાય તમને મને કઈ નક્કી નહીં. આજે કે ભાઈ અમારી સાથે બેહેલા હતા હમણાં, ખાતા મોત, પીતા મોત, પાણી બોલતા ચાલતા મોત, કોઈને છોડે નહીં ભાઈ. પણ જે ગુરુ મહારાજે આપેલું એનો અનુભવ થઈ ગયો પછી આ શરીરમાંથી જ્યારે શ્વાસ નીકળવાનો હોય તો નીકળે, કોઈ ફરક નહીં પડે. કે શરીર હું નથી. આ સંતોએ નક્કી કરેલું. જ્ઞાની પુરુષનું શરીર મટી ગયેલું હોય, શરીર તો હોય, એનું મન મટી ગયેલું છે, એને કોઈ ફરક નહીં પડે. અને એકવાર મન મટી ગયું બસ પછી શું રહે? જે શરીરથી કર્મ કરેલા એના કઈ કર્મ નહીં. કારણ કે એ તો શરીર છે જ નથી. તો શરીરથી કર્મ કરે તો કર્મ કરે તો ભોગવટ થાય. પણ આ જ વાત હજુ લાઈટ કરી આપું. દુર્વાસા ગોપીઓ ભગવાને કીધું જાઓ દુર્વાસા મુનિને જમાડી આવો. ગયા જમાડવા. રસ્તો નહીં આપે ગંગા નદી. અને કીધું કે પ્રભુ અમને મોકલ્યા ગંગામાં રસ્તો આપો. ગંગામાં એ રસ્તો આપ્યો. દુર્વાસા મુનિ જમી લીધું ફટાફટ. બધું જે કંઈ દ્રૌપદીએ આ બધું બનાવેલું હતું બધું પકવાન મસ્ત જમી લીધું. પણ હવે ગંગા નદી પછી રિટર્ન થવાના, કારણ કે નદી પાછો રસ્તો નહીં આપે. હવે શું કરીએ? દુર્વાસા મુનિએ એવું કીધું. ગયા દ્રૌપદીને બધી સખીઓ ગઈ કે પ્રભુ ગુરુ મહારાજ હવે આ ખડખડ નદી વહેશ, અમને રસ્તો કોણ આપે? ત્યારે દુર્વાસાએ કીધું જાઓ ગંગા માને પ્રાર્થના કરજો કે દુર્વાસા સદા ઉપવાસી હોય ને તો રસ્તો કરી આપે. તો દ્રૌપદી બધી સખી વિચાર કે હમણાં તો કેટલું બધું ખાઈ ગયા, એમ કે આપ તો બધું લાવેલા છે બધું ખાઈ ગયા ને એમ કે સદા ઉપવાસી હોય તો મને એમ કે રસ્તો આપો. આટલી પ્રાર્થના કરી દ્રૌપદીએ. ખડખડ નદી વહે ને એ રસ્તો આપી દીધો. અને પાછા ઘરે આવ્યા. ભગવાને કીધું કે ગુરુ મહારાજને જમાડીએ. દ્રૌપદી કીધું કે પ્રભુ એક વાત અમને સમજમાં નહીં આવી. તો એમ કે બોલો 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 શું કે?
અમે ગયા તો તમારું નામ લીધું, ગંગાજીએ માર્ગ આપી દીધો, પણ જ્યારે રિટર્ન થવાના હતા અમે ગુરુ મહારાજને જમાડ્યા, દુર્વાસા ઋષિમુનિ બધું જેટલું લઈ ગયા સાડા બધું એટલું જમી ગયા, જેટલા તપેલા બપેલા બધા સાફ. અને પછી બોલ્યા કે જાઓ ગંગા માને કહેજો કે દુર્વાસા મુનિ સદા અપવાસી હોય તો અમને માર્ગ આપી દો. તો પ્રભુ આ પ્રશ્ન અમને ઊભો થયો કે આટલું બધું ખાય છતાં અમાર દિમાગ ચક્રોડે થઈ ગયો, આવું કેમ? ત્યારે કે દ્રૌપદીએ તને વાત હમણાં ખબર પડે એવી નથી, તો એ અનુભવે પહોંચે. કારણ કે સંતો દેહ છતાં વિદેહીમાં ફરતા હોય, આપણને નહીં ગમ પડે ભાઈ, એનો અણસારો નહીં આવે, પણ જ્યારે અનુભવ થાય ત્યારે આ વાત ખબર પડે. બોલો સત્ય ગુરુ દેવ કી જય. એ કઈ દેહી ગુરુ છે? ના ભાઈ, દેહી ગુરુ નહીં. બાપા આવ્યા સગુણ રૂપે, સદગુરુ બાલુરામ સ્વામી સગુણ રૂપે તમને મને તારવા આવ્યા, સમજી બાપા તમને મને તારવા આવ્યા. હવે તો બાપાનો તો દેહ વિલય થઈ ગયો, કોણ પાર ઉતારે આપણને? સમજી બાપાનો દેહ વિલય થઈ ગયો, કોણ પાર ઉતારવા આવવાનો? સદગુરુ બાલુરામ સ્વામી ઘણી વાર ટકોર કરતા અને કહેતા કે ભાઈ તું મારી આટે આખી રાત હોઈ રહે ને તો તારો આ જન્મ મરણ નહીં મટે. દેહી ગુરુ નથી જોવાનો આપણે. આ મંગળદાસે જે ભજન ગાયું એની અંદર તથ્ય છુપાયેલું છે કે સંસારમાં મારા સદગુરુ પાર ઉતારે. સદગુરુ એટલે સત શબ્દ, વચન, સતનામ. એટલે કરમણ બાપા લખીરામ બાપા ગાયું કે બેની અમને ભીતર સદગુરુ મળ્યા. આ સદગુરુ પાર ઉતારે, દેહી ગુરુ ની. આની આ 5 તત્વોનો કોઠો છે. ઠીક છે, આપણને બાપા પ્રત્યે ભાવના, વિવેક, મર્યાદા આપણે રાખીએ છીએ, પણ આ સાધન અમુક ટાઈમે કામ લાગતું નથી. કયું સાધન કામ લાગે? કે બેની અમને ભીતર સદગુરુ મળ્યા. ત્યારે વર્તાણી આનંદ લીલા મારી વાયુ રે, બેની અમને ભીતર સદગુરુ મળ્યા. આ જ્યારે ભીતરના સદગુરુ મળે ને, એક સદગુરુ એટલે સત શબ્દ, સતનામ, વચન. એ આ મંગલદાસે ગાયું. આ મંગલદાસે એની તરફ ઈશારો કર્યો. પણ આપણે સામાન્ય સોચથી કેવું કે કોઈ બાપા મળી એને ભાવ પાર, કોઈ બાપા નવરા નથી. કોઈ ભાવ પાર ઉતારે એમ નથી. આપણી મહેનત, આપણો જ પુરુષાર્થ સદગુરુ રસ્તો બતાવે. ચાલવાનું તમારે મારે છે. બસ આપણે પુરુષાર્થ કરવાનો, વચન પર વિશ્વાસ રાખવાનો, અને સદગુરુ પાર ઉતારે મારા ભવના બંધન કાપે. એ તમારો મારો સદગુરુ એક જ છે. તારો ગુરુ ને મારો ગુરુ ને તારો ભગવાન ને મારો ભગવાનમાં પટ્ટાની શબ્દ સકલ કા ગુરુ હે. તમારા મારા ગુરુ શબ્દ છે, સતનામ છે, વચન છે અને જીનામ છે. મેઘરાજ દાદાએ ગાયું, કબીર સાહેબ એને સતનામ કીધું. વસ્તુ એક ને એક જ છે. આ શબ્દ ભરપાર ઉતારે તમને મને. આ શબ્દ ભવના દુખડા કાપે. બાકી વ્યક્તિ તરીકે ગુરુને જોતા નહીં કે ભવ ખોવાનો વારો આવે. ગુરુ કોઈ વ્યક્તિ નથી, ગુરુ શક્તિ. હા, સગુણ સ્વરૂપે 5 તત્વનો દેહ લઈને આવે છે. એ તમને મને તારવા માટે જ આવે છે, પણ એમાં તમારી મારી મટી પહોંચે નહીં. એને ગુરુ ભાવ એમાં થોડો બહુ આક્રોશ કોઈને લાઈક થાય કે એ તો આપણે બધા કે મોજડી સીવડાવી મારા ગુરુને પહેરાવું. અરે ભાઈ તું રવા દેની ભાઈ, મોજડી સીવડાવી મારા ગુરુને પહેરાવું. ગુરુની વાત માને તો બહુ થઈ ગયું ભાઈ. મોજડી નથી સીવડાવી, એ ગુરુને નથી જોતી. તો ખાલી ગુરુની વાત માની લે, બસ એ પ્રમાણે ચાલ્યા કર, તો ભવના દુખડા બધા કપાઈ જાય. આ સંસારમાં મારો સદગુરુ પાર ઉતારે. સદગુરુ એટલે સત શબ્દ, બસ વચન. જે ગુરુ મહારાજે આપેલો મંત્ર એ અક્ષર બ્રહ્મ જ છે. બીજા જુદા જાણતા જ નહીં. કારણ કે અચળ વચન પાનબાઈ કોઈ દી ચડે નહીં.
આચર વચન બાપાએ આપેલું છે. કોઈડા ચડે નહીં. સદગુરુ નહીં શાનમાં જે સમજ્યા એને આવે નહીં અભિમાન મનમાં નહીં. અને આ તો શરીર છૂટે પણ વચન નહીં છૂટે. આની વાત છે. આ ભલે શરીર છૂટી જાય પણ આપણી સુરતા વચનમાં લાગી જાય ને આ શરીર હારે કનેક્ટેડ કટ થઈ જાય. આપણે શરીર છે જ નથી. બસ આ દિવ્ય અનુભૂતિ, આ સંતોને દિવ્ય અનુભૂતિ થઈ. શરીર હારે કોઈ કનેક્શન નહીં. અને બારી લાખો એને જંગલમાં મૂક્યા હોય એને ગમે તે કરો કે એને દફનાવો કે ગમે તે કરો, એને શરીર હાટે એટેચમેન્ટ છૂટી ગયેલું હોય. બસ એની સુરતા આ સદગુરુ હાટે લાગી ગયેલી. બાલુરામ તમારા મારા ઘટમાં એ શબ્દ સ્વરૂપે અત્યારે પણ હાજર છે. દર્શન કરવું હોય તો કરી લેવું. સોમજી બાપા અત્યારે પણ તમારા મારા આ ઘટમાં બિરાજમાન છે શબ્દ સ્વરૂપે. નિત્ય દર્શન સોમજી બાપાના. પણ આ ગુરુગમ કોણ બતાવે? એટલે સંતોનો મહિમા અધિક છે. ભાઈ ભોમિયા લેજો રે સંગાત, ભોમિયા લેજો રે સંગાત. આવા ભોમિયા હે ને તો ભોમ બતાવે. બાકી આખી જિંદગી મઠરા મટીને થાકી જાઓ ને પાર નહીં આવે. આવા ચોખટ કરનારા સંતો જોઈએ તો આ વસ્તુ દિમાગમાં આવે તો આની પર આપણે પ્રેમ જાગે. બાકી એ મઠરા મટીને થાકી જાઓ, આત્માની અનુભૂતિ ના થાય આખી જિંદગી એવા તો કરોડો જીવ ઉત્પન્ન થાય, મરી જાય છે. પણ જે ગુરુના વચનમાં રહ્યા, જેની સુરતા ગુરુના નામને વરી ગઈ, બસ એ જગતમાં જીવતા કહેવાયા. બાકી બધા મરેલા જ છે ભાઈ. આ વાત છે ગુરુના ઘરની વાત છે. એટલે મારા વાલા ગુરુભાઈ ગુરુ બહેનો બસ નામમાં લાગી જાઓ. કોઈ બીજો ધંધો કરવો નથી, કશે જવું નથી. બસ હાજરા હજુર આપણા ઘરમાં જ, આ ઘટમાં જ પ્રભુ બિરાજમાન છે. બસ અનુભવ કરી લો. અને સાવરકુંડલા વાડા સુખરામ બાપુ કોટામાં પ્રગટ પ્રભુ બોલે છે, હરદમ કરે છે હુંકારો. જો તારા ઘટમાં પ્રભુ પ્રગટ બોલે, હર દમે દમમાં એ હુંકારો કરી રહ્યો છે. પણ ગુરુ ગમ વિના ગોટા ખાવે, બસ નહીં આવે મુક્તિનો આરો. ગુરુની ગમ મળીશ કે તારા ઘટમાં કોણ બોલી રહેલું છે. એક મનુષ્ય ઘટમાં આ શબ્દ અવાજ થઈ રહેલો છે અને એ શબ્દ અવાજને મનુષ્ય જ અનુભૂતિ કરી લે. બાકી દરેક પ્રાણીઓમાં, પશુઓમાં, દરેક યોનિમાં, દરેક જંગલી જાનવરમાં, આ તે બધામાં જ આ શબ્દ અવાજ છે. પણ કોઈને અનુભવવાની ભગવાને ચાવી આપી નથી. કારણ કે મનુષ્ય શરીર જ એક એવું છે એ આપણા ઘટમાં જે શબ્દ અવાજ થઈ રહેલો છે એની અનુભૂતિ કરી લે, એમાં સુરતા પરોવી લે. બસ તો આ વાત પૂરી થઈ જાય. બીજું કાંઈ નહીં, આ અનુભવ કરી લો. બસ ભવે ભવના દુખડા કાપે, મારો સદગુરુ આમાં પાર ઉતારે. બોલો સત્યગુરુ દેવ કી બેનોને इशारो કર્યો કે માલિક તેરા વહી હે. ઈશ્વર એટલે કોણ? આટીસા વાળો ઉલ્પા એ ઈશ્વર ભાઈ ની ભાઈ. આપણા જે ઈશ્વરની વાત કરે છે સંતો, ઈશ્વર આપણા શ્વાસમાં, જે પ્રાણમાં જે સ્વર ચાલી રહેલો છે, જે ધ્વનિ થઈ રહેલો છે, જે ગુંજાર થયેલો, જે રણકાર થઈ રહેલો છે, એ સાહેબ તેરા વહી હે. બસ અહીંયા સંતોએ ઈશારો કર્યો કે તારા પ્રાણમાં, તારા શ્વાસમાં જે પ્રાણ લે છે અને મૂકે છે એમાં એ શબ્દ ધ્વનિ થયો છે. એ ઈશ્વર છે. એ ઈશ્વરનું નિરાકાર રૂપ છે. સાકાર રૂપે તો સદગુરુ બી આવ્યા, પણ જ્યાં એ સદગુરુનું પ્રાગટ્ય નિરાકારમાંથી થયેલું છે. આ 24 ભગવાનના અવતાર છે ને એ આ ઈશ્વરમાંથી થયા છે. ઈશ્વર એટલે આપણા શ્વાસમાં જે હરદમ અનહદ ધ્વનિ થઈ રહેલો છે, જે ગુંજાર થઈ રહેલો છે, જે રણકાર થઈ રહેલો છે, એ સ્વરની વાત કરી.
પણ આપણે તો ઈશ્વર એટલે ભગવાન. પણ આ અનુભવની વાત છે વાલા. અનુભવ થાય તો એ સ્વરની ઓળખાણ થાય, અને એ સ્વરની ઓળખાણ થાય બસ એમાં આપણી સુરતા વિલીન થઈ જાય. ત્યારે આ ઈશ્વરની અનુભૂતિ થાય. ઈશ્વર કેવું, આત્મા કેવું, ભગવાન કેવું, શક્તિ કેવું, જે કેવું તે આ ઈશ્વરને જાણવાનું છે. એટલે મારા ગુરુભાઈ ગુરુ બહેનો અટવાટાની જેમ મને તેમ નામનો અભ્યાસ, કારણ કે સ્વરમાં હરદમ એ ગુંજાર થઈ ગયેલો છે, પણ અજ્ઞાનના લીધે અભ્યાસના અભાવે સતત પુરુષાર્થ મહેનત આપણે નથી કરતા. એના લીધે આ સ્વરની અનુભૂતિ થતી નથી. બાકી હરદમ એટલો અખંડ સ્વર છે, અખંડ નાદ છે, દરેકના પ્રાણમય થઈ ગયેલો છે. અને એક મનુષ્યના ઘટમાં જ આ શબ્દ અવાજ થાય છે, અને મનુષ્ય જ એની અનુભૂતિ કરી શકે. બાકી પશુ પંખી પ્રાણીઓ બસ એની ત્યાં ગતિ નહીં પહોંચે. પણ એવું દુર્લભ મનુષ્ય શરીર આપ્યું, અને નામધારી સદગુરુ બાલુરામ મહિલા બસ એણે જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે સ્વરની ઓળખાણ કરાવી કે તારા શ્વાસ ઉશ્વાસમાં જોઈ લે કોનો રણકાર થયેલો છે. બ્રહ્માનંદે આ જ કીધું કે સોહમ હંસા, હંસા સોહમ. કોઈ બાર પલટાવે સદગુરુ આનો ભેદ બતાવે, તમ મન નિશ્ચય ઠેરાવે. આ નિરંજન માલા ઘટમે ફિરે દિન રાત. પણ ક્યારે અનુભવ થાય, ત્યારે પ્રભાતે કોઈ ઉઠી જાય અને આ નામ સાધના કરે, ત્યારે બ્રહ્માનંદ કહે મોક્ષ પટ પાવે. આ જ સાધના શ્વાસ ઉશ્વાસની અંદર શબ્દનું પરોવું, આ જ આદિ અનાદિનું વચન છે, આ જ ઈશ્વર છે, આ જ ભગવાન છે. આમાં કોઈ ફેરફાર નથી થતો. અનુભવ કરો અને સુરતા એ સ્વરમાં રાખો, અને સુરતા એની અંદર એ સ્વરમાં ભરી જાય, બસ આત્માની અનુભૂતિ થઈ જાય. ત્યાં પછી જાણવા હારો કોઈ રહેતું નથી. જાણવા વાળા જ ખોવાઈ જાય. કોને કહીને કોને બોલાવે, કયો ભગવાન કયો ઈશ્વર કઈ આત્મા બોલતી બંધ થઈ જાય, અને કઈ કહેવાય એવું છે નથી. એ અવાચ્ય પદ છે. ભગવાન કેવો એનો જવાબ વાણીમાં નથી, અનુભવમાં છે. બસ એટલે મારા ગુરુભાઈ ગુરુ બહેનો બસ આનંદ કરો. સતનામમાં વચનમાં જેમ મને તેમ સુરતા રાખી પ્રયત્ન કરો અને અભ્યાસ કરો. બોલો સત્ય ગુરુ દેવ કી જય.